અમરેલી કલેક્ટર કચેરી જ્યાં એક વ્યક્તિ અર્ધનગ્ન હાલતમાં ધરણા પર બેસતા હડકંપ મચી ગયો। આ વ્યક્તિ સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયા છે, જેણે અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે માંડ્યો છે મોરચો। અમરેલીના દેવભૂમિ દેવળિયા ગામના નાથાલાલ સુખડિયાએ આરોપ લગાવ્યો કે પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ ગૌચર જમીનમાં માટી ખનન કર્યું તેમજ જમીન પર દબાણ કરી બંગલો બનાવ્યો। અલગ અલગ 4 મુદ્દા સાથે નાથાલાલ સુખડિયાએ 7 દિવસ પહેલા રજૂઆત કરી હતી। जो कार्यवाही नहीं કરવામાં આવે તો કલેક્ટર કચેરીમાં અર્ધનગ્ન હાલતમાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી। આજે નાથાલાલ સુખડિયાએ અર્ધનગ્ન હાલતમાં ધરણા યોજતા પોલીસ દોડી આવી। બાદમાં કલેક્ટર કચેરી દ્વારા તપાસ કરવા માટે લેખિત આદેશ અપાતા આંદોલન મોકૂફ રખાયું। આગામી દિવસોમાં કાર્યવાહી ન કરાય તો ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। એમના બંગલાની અંદર ગૌચરની જમીન 334 નું દબાણ ઊભું કરી અને પોતાના સ્વ ઉપયોગ માટે ફળાવ ઝાડો વાવી અને ઉપયોગ કરે છે અને મુક્ત કરવા માટે માંગણી હતી। ત્રીજી માંગણી હતી અમરેલી ભોજલિયા રોડને જોડતો 1566 મીટર રોડની અંદર લોખંડ નાખવામાં નહોતું આવ્યું અને 13,35,000 જેવું બિલ એમને ચૂકવી દેવામાં આવ્યું। નેશનલ હાઈવે નંબર 351 બની રહ્યો છે, તેમાં ખેડૂતોને ખોટા એલામેન્ટ નારણ કાછડિયા દ્વારા સેન્જ કરીને પોતાનો ફાયદો ઉઠાવવા હતું પોતાની બિનખેતી જમીનો રાતોરાત કરાવી અને પોતાને મલાઈ તારવા માટેનો જે કિમિયો હતો એ કિમિયામાં સરકારશ્રી ફેર વિચારણા કરે કલેક્ટરશ્રી